એક ભક્તએ બીજા ભક્તને કીધું કે તું આટલું બધી પૂજા પાઠ કરે છે, તને શું મળે છે? ત્યારે ઓલા ભક્તએ ખૂબ સરસ જવાબ આપ્યો કે મને પ્રભુની સેવા મળી છે, એ જ મારો જન્મારો મારો સુધારે છે. ભગવાનની ઈચ્છા શું છે, કઈ રીતે આપણને જીવાડે. એક વિદ્યાધર નામના બહુ મોટા સંત થયા. એક વખત વિચાર આવ્યો કે લાવ હું ગાયત્રી અનુષ્ઠાન પુરસ્ચરણ કરું. માળા લઈને બેસે છે અને 24 કરોડ ગાયત્રી મંત્રના પાઠ કરે છે વિદ્યાધર સ્વામી. બસ માનો મંત્ર બોલતા બોલતા કે મારે માને જોવા છે, મારે ગાયત્રીને પ્રગટ કરવા છે. 24 કરોડ મંત્ર થઈ ગયા અને આજુબાજુ જોયું તો કઈ દેખાણું નહીં. અને માળાનો ઘા કરે છે સાઈડમાં મૂકીને કે આ ભગવાન છે જ નહીં. આટલું મેં યજન કર્યું, આટલું તપ કર્યું, મેં માળા કરી. કળિયુગમાં તો માળાનો નામનો પ્રભાવ છે. ઉભા થઈને આસન ઉપરથી જવા જાય છે, ત્યાં પાછળથી અવાજ આવે છે કે બેટા વિદ્યાધર. બીજી વાર અવાજ કરે છે, પાછળ જોવે છે વિદ્યાધરજી તો માતાજી નથી દેખાણા. ત્યાં 6 મોટા ડુંગરા બળતા હતા. ફાયર લાગ્યું તો આગ લાગી હતી ડુંગરાની અંદર. તો કઈ બોલવા જાય તો વિચાર કરે કે માં આ શું છે? ત્યારે માતાજીએ ગાયત્રી માએ એટલું કીધું કે વિદ્યાધર આ તારા પાપના ડુંગરા છે. આ 5 5 6 6 જે ડુંગરા છે પાપના છે. જ્યાં સુધી તારા કર્મ પૂરા નહીં થાય ત્યાં સુધી બધી વસ્તુ તારાથી દૂર રહેશે. કર્મ તો તારે ચૂકવવાના જ છે.